મોન્સૂનમાં તો જબરજસ્ત વાતાવરણ થઈ જાય છે. એનું વેધર જ એટલું જોરદાર હોય છે. કામ જ જાય ને 20 થી 30 બાઈકો હતી મિનિમમ. આ રોડ ઉપર જમવા માટે કે નાસ્તો કરવા માટે બેસ્ટ જગ્યા. સૌથી વધારે ખતરો એ લેન પર છે. ગાડી મૂકીને પગપાળા યાત્રા ચાલુ. જે જગ્યાએ જવાનું છે 3 કિલોમીટરની લાઈન બતાવે છે. 31 મિનિટથી અમે ચાલીએ છીએ. ઓલમોસ્ટ 3000 પગલાં ચાલી ચૂક્યા છે. દિવસ પછી નીકળ્યો છું આ ટ્રીપ પર. 2-3 કામ છે એટલે ખાસ તો નીકળ્યો છું. અને ટ્રીપે આજે થઈ જ જશે નાની એવી, કારણ કે આજે રવિવાર છે. નીકળ્યો છું બરોડા જવા. બરોડાથી આગળ જવાનો છું. અને બરોડામાં આપણે 2 કામ છે નાના એવા, એ પતાવીને પછી ત્યાંથી હું આગળ જઈશ. ટાઈમ થયો છે 10. જો ટાઈમ હશે તો પહેલાં આગળ જતાઈશું, કારણ કે બરોડાથી મારે લગભગ 50-60 કિલોમીટર આગળ જવાનું છે. સમય હશે તો પહેલાં એ પતાવી દઈશું, પછી વડોદરાનું કામ પતાવીશું. બાકી વેધર જો આજનું કાલ રાતે જબરજસ્ત વરસાદ પડ્યો છે. ગરમી ઓછી નહીં થઈ, ગરમી એવી ને એવી છે, પણ થોડું ઘણું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. આપણે તો હજુ એસીની જરૂર પડે છે ઘરમાં ઊંઘવા માટે, પણ બહાર નીકળીએ ત્યારે સારું લાગે છે. આમે વેધર આ ટાઈમમાં આવું જ થઈ જાય. સવાર તમારે નાવામાં ગરમ પાણી જોઈએ, પીવામાં ઠંડુ, અને રાત્રે ઊંઘ આવે તો એસી ચાલુ કરો તો જ રાત્રે કે બપોર. સો આવા પ્રોબ્લેમ તો રહેવાના જ. 2 મહિના હજુ રહેશે. શ્રાવણ મહિનો કાલથી ચાલુ થાય છે. શ્રાવણ મહિનો પતશે પછી થોડી ઠંડક પડી જશે. ફિલહાલ હું છું એક્સપ્રેસ હાઈવે પર. NE1 જે કહેવાય એ. આ રોડની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે ભાઈ. બેઉ વચ્ચે રેસ લાગી છે. જો એક જવા તૈયાર જ નહીં. 5-7 મિનિટથી હું આ રીતે પાછળ જઉં છું. ના ઈચ્છા હોય તોય પછી ત્રીજી લેન યુઝ કરવી પડે, અને એ લેનમાં એક્સિડન્ટ બહુ વધારે થાય છે. પણ આ લોકો આવા મળી જાય જો હજુ તો એ જપતો જ નહીં. જો આ ગાડી પછી અહીં રહીને નીકળી. આપણે શું કરીએ, પછી નીકળવું જ પડે ને, કારણ કે આવા લોકો પાછળ થોડું જવાય. તો આ પ્રોબ્લેમ છે એક્સપ્રેસ હાઈવે ઉપર. ના ઈચ્છા હોય ને તો ત્રીજી લેન યુઝ કરવી પડે. ત્રીજી લેન યુઝ કરવામાં વાંધો નહીં, પણ સૌથી વધારે એક્સિડન્ટ એ લેનમાં જ થાય છે. એ લેન આમ તો વેઇટિંગ માટે છે, કે ઇમરજન્સી આવીને તમારે ઊભું રહેવું હોય એની માટે. આ રોડ ઉપર એ લેન પર ઊભા રહો એટલે સૌથી વધારે ખતરો એ લેન પર છે, કારણ કે એ લેન પર વધારે એક્સિડન્ટ થાય છે. આપણે કોઈ ઊભા આવીએ ને પાછળથી બીજી કોઈ ગાડી આવે, એને વિઝ્યુલેશન ઇફેક્ટ આવે છે, એટલે એને ખ્યાલ જ નહીં આવતો કેટલી દૂર ગાડી ઊભી છે, ક્યારે બ્રેક મારવાની. એમાં સૌથી વધારે એક્સિડન્ટ થાય છે. બીજું, અમુક લોકો ઓવર કોન્ફિડન્સમાં રહે કે ગાડી ઊભી હોય છે કે ટ્રક ઊભી હોય જોવે છે, છતાં એ લોકો સ્પીડ વધારી દે, અમે નીકળી જઈશું, કારણ કે બીજી ટ્રક જોડે હોય છે એટલે આગળ રહીને નીકળવા જાય. એમાં વધારે એક્સિડન્ટ થાય છે. જો આ બીજો આવ્યો, આવા ઘણા લોકો મળી જશે જે રેગ્યુલર અમદાવાદ વડોદરાવાળા હાઈવે આવતા હોય. એમને આ જગ્યા ખબર જ હશે, કપુરાઈ ચોકડી ઉપર ક્રિષ્ના હોટલ. આ રોડ ઉપર જમવા માટે કે નાસ્તો કરવા માટે બેસ્ટ જગ્યા. સેવસર ખાવાનું મન હતું, પણ કંઈ નહીં, ભજીયા અને ખમણથી કામ ચલાવી લીધું. સેવસર ખાઈશું તો ખરા, કારણ કે બરોડામાં આવીને સેવસર ના ખાય તો બરોડાને ખોટું લાગી જાય. એટલે બરોડા આવવાનું મેઇન રીઝન એક તો એ જ હોય છે, સેવસર ને ટેસ્ટીના વડાપાઉં. સો વડાપાઉં તો નહીં મેર પડે, કારણ કે હું હાઈવે પર છું. વડાપાઉં માટે સિટીમાં જવું પડે. જોઈશું, જો ત્યાં એક કામ છે, જો પતી જશે આજે તો વડાપાઉંનો આનંદ લઈ લઈશું. બાકી જતી ઘડીએ સેવસર તો ગમે ત્યાં ખાઈશું. કોઈ સ્ટીમ કાઢી શું? આટલા બધા બાઇક, બધી સુઝુકી હતી. આઈ થિંક જીક્સર હતી કદાચ, બધી જીક્સર હતી. અને બધી 2 વ્હીલર, પહેલાં બધા પર 2 જણ બેઠા હતા. નવા હેલ્મેટ હતા, એક પણ બાઇકમાં નંબર પ્લેટ નથી. 20 થી 30 બાઇકો હતી મિનિમમ. ચાણો દેશે તો બધા જાણતા હશે.
ચાણોદમાં આપણે જે પૂર્વજોની અસ્થિ એટલે આપણા બાપ દાદાઓ હોય એ લોકો ગુજરી જાય તેમની અસ્થિનું પૂજન અહીં થાય અને એ નદીમાં એને વહાવે છે. એ નદીનું નામ છે ઓરસંગ રિવર, જે ચાણોદ રિવર આપણે કહીએ છીએ. જો આવી રહી કામ જ જાય ને. આ એરિયામાં જેટલા મંદિરો છે કે પછી એક કનાડિયા કુબેર ભંડારનું મંદિર છે, એક સ્વામિનારાયણનું મંદિર છે, આ બધા તીર્થ સ્થળે ગણાય અને જોવાલાયક સ્થળો છે. મોન્સૂનમાં તો જબરજસ્ત વાતાવરણ થઈ જાય છે, એનું વેધર જ એટલું જોરદાર હોય છે. સિટીથી દૂર જંગલ એરિયામાં એક સાઈડ નદી એક સાઈડ પહાડ અને ઉપર ઘણા બધા મંદિરો, એકદમ તમને પીસ ઓફ માઇન્ડવાળી જગ્યા લાગે. વીકેન્ડમાં આવવા માટે બહુ મજાની જગ્યા છે અને એ પણ ખાસ કરીને મોન્સૂનમાં જ આવવાનું. ઉનાળામાં આવશો તો સખત ગરમી પડશે. છે આજુબાજુ જંગલ એરિયા પણ મોન્સૂન માટે બેસ્ટ છે. જોવા પરથી તો એવું લાગે છે કે સાંજ પડી ગઈ, પણ હજુ તો પ્રોપર બપોરે થઈ નહીં. 11:30 થયા છે તોય આવી હાલત છે. વિચારો વરસાદ પડે તો શું હાલત થઈ જાય અહીંના. આ ટ્રેક જ આખો એવો છે. જો ઓફ રોડિંગનો અહેસાસ થશે. પાણી ભરાઈ રહેલું જ નકરું. ગાડી મૂકીને પગપાળા યાત્રા ચાલુ. જે જગ્યાએ જવાનું છે 3 કિલોમીટરની લાઈન બતાવે છે. ગૂગલ મેપમાં અહીંથી 3 કિલોમીટર બતાવતું હતું, પણ એટલો ટ્રાફિક છે કે ગાડીઓ બધી સાઈડ ઉપર મુકાઈ દીધી. સો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા મંદિર. અને જો સ્ટેટસ મારું 31 મિનિટથી અમે ચાલીએ છીએ. ઓલમોસ્ટ 3000 પગલાં ચાલી ચૂક્યા છે. 2.23 કિલોમીટર, 2 કિલોમીટરના 230 મીટર અમે ચાલ્યા. હજુ 200-300 મીટર હજુ ચાલવાનું છે અને વરસાદ ચાલુ થઈ ગયો. આ ટ્રેક અમે 31 મિનિટમાં કમ્પ્લીટ કરી દીધો. એ તો ટ્રાફિક છે, ભીડ છે એટલે ને હજુ જલ્દી થઈ જાય. બીજું બધું ઠીક છે, વરસાદ ના પડવો જોઈએ. જો વરસાદ પડ્યો તો ભાઈ તકલીફ થઈ જવાની. બીજું હાલત જોવા મળે. ખાલી આપણે બરોબર જઈએ છે ને. આ શું પેલા બધા અંદર વરે છે ને. નોર્મલી દર્શન કરવા હોય તો બહુ ભીડ છે એટલે VIP પાસ લીધા 2, કારણ કે ભાઈ ભીડ ભાડમાં તો નહીં મજા આવે. જબરજસ્ત વરસાદ પડે છે. જતી વખતે તો 3 કિલોમીટરનો ટ્રેક 31 મિનિટમાં કમ્પ્લીટ કરેલો. આવતી વખતે અમારે 15 થી 20 મિનિટ જ થયા, કારણ કે જતી વખત થોડી ઘણી વરસાદ થઈ હતી છોટી. એમાં બહુ પલળ્યા નહોતા, પણ આવતા તો આમ પૂરેપૂરા ભીના થઈ ગયેલા. આપણો આઈફોન જે મોબાઈલથી હું શૂટ કરું છું એમાંય પાણી જતું રહેલું. મોબાઈલ તો બંધ ના થયો, પણ જે માઇક છે એનું કામ કરવાનું બંધ કરી દીધેલું. સો બરોડા હવે પહોંચ્યા છે. બરોડા આપણી જે મિટિંગ ને એ બધું હતું એ કમ્પ્લીટ થઈ ગયું. કપડાં પણ ચેન્જ કરી દીધા. હવે ઘેર જે છે ને જતી ઘડી એક જ કામ છે. રસ્તામાં એક નર્સરી જોઈ હતી, ઘર માટે સારા એવા છોડવા લઈ જઈએ, કારણ કે એ વારે ઘડી તો આવવાનું થતું નહીં. સો પહોંચી ગયા છે. ગોડાઉન છે, નર્સરી નહીં, મોટું ગોડાઉન. આ જે પાછળ દેખાય છે આખી નર્સરી છે અને એમાં અલગ અલગ છોડવા છે બધા જ. ગુલાબ તો ગુલાબમાં બધી બહુ વેરાયટી, જાસૂદમાં વેરાયટી તમારે જોઈએ એ રીતનું. અને ઇન્ડોર આઉટડોરમાં કન્ફ્યુઝન હોય છે ઘણા લોકોને, પણ એ અહીં નહીં થાય, કારણ કે જો જે બહાર રોપ્યા છે એ બધા આઉટડોર છે અને જે આ ગ્રીન નેટની નીચે છે એ બધા ઇન્ડોર. અને દરેક છોડવા ઉપર નામ લખ્યું છે અને પ્રાઇઝે લખી છે.
તો જે વેરાયટી જોઈએ જે જોઈએ આપણે જોઈ લેવાનું, પછી એમને કહેશો એટલે કાઢીને સીધા ગાડીમાં મોકલી દેશે. બાકી છે જોરદાર આ ટાઈપની નર્સરીનું સેટઅપ મેં ફર્સ્ટ ટાઈમ જોયું, એટલે બહાર આટલી બધી ગાડીઓ પડી છે. જો બધા ફ્રૂટ, લાલ જામફળ, ફણસ, ફાલસા, મોસંબી, રાજાપુરી કલમ, આ બધા ઓબા, કેરીને એવા બધા ફ્રૂટનો ડિપાર્ટમેન્ટ છે. આ બધું ડેકોરેશનનો. અને પેલી સાઈડે વેલો ને બધું, અને નાના મોટા દરેક સાઇઝના મળી જશે. સવાર ઘેરથી નીકળ્યા, થોડી ઘણી ગરમી હતી પણ વેધર સારું હતું. બપોર એટલો જબરજસ્ત વરસાદ પડ્યો અને સાંજ થતાં જોવા ગરમી લાગે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવું લાગે છે, બફારો હોય એવું. સો કલાક 1.5 કલાક બગડ્યો પણ એટલા બધા છોડવા લીધા. આવા જવાના ખર્ચાથી વધારે તો આ છોડવાના ખર્ચા થઈ ગયા. સો કંઈ નહીં, મેડમને જે જોઈએ મળી ગયું. મેડમ ખુશ તો આપણે ખુશ. ફટાફટ લોડ કરી નીકળીએ ઘર માટે. શ્રાવણ મહિનો આજથી ચાલુ થઈ ગયો છે ને બપોરે કશું ખાધું નહીં. સેવસર ખાવાની ઈચ્છા હતી પણ પછી યાદ આવ્યું કે શ્રાવણ મહિનો આજથી ચાલુ. સો હવે કંઈ નહીં, સાંજે ઘેર જઈને જ ખાઈશું. કલાક થઈ ગયો નહીં આપણે. જો ભાઈ, આવા કુંડા કે બીજું કોઈ ચણેલી વસ્તુ, સોલિડ વસ્તુ ગાડીમાં લઈ જાઓ ને તો ધીરે ધીરે ગાડી ચલાવવાની, અને બને તો આ રીતે મૂકવાના ઊંધા. કારણ કે જો એ હલશે અને આ પ્લાસ્ટિકની વસ્તુ આવે છે ગાડીમાં, જો એમાં સ્ક્રેચ થઈ ગયા 50-100 રૂપિયાના કુંડા 5-10 હજારની વસ્તુ બગાડશે. સો બને એટલું ધીરે જવાનું અને ખાડા ટેકરીવાળા રસ્તા એવોઇડ કરવાના. અને કુંડા એક ઉપર એક કોઈદા નહીં મૂકવાના, એનાથી કુંડા ભાગી જશે અને પડશે ને સ્ક્રેચીસ આવશે જુદા.